અવાજ ના હોય બરોબર, જગદીશભાઈ ઠાકોર સાહેબ એમના બેસાતું નહીં તો ખુરશી લઈને બેઠા છે. એમને ખબર પડવી જોઈએ કે એમણે આખી જિંદગી જે સમાજ માટે મહેનત કરી, એ સમાજ આજે ખૂબ આગળ વધ્યો છે. તમારા અવાજમાં કરંટ હોવો જોઈએ. અને આજે ઓગણનાથ ભગવાનની જગ્યા ઉપર ભેગા થયા છે. બોલો ઓગણજી મહારાજ કી. આજના આ બંધારણ સભાની અંદર ઉપસ્થિત તમામ સંતો, તમામ મહંતો, તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, અહીંયા બંધારણનું વાંચન થયું, બંધારણના નિયમો નક્કી થયા. આ નિયમો શા માટે, એવી શું જરૂર પડી સમાજમાં કે બંધારણ બનાવવું પડે? બંધારણ એક એવું બંધારણ જેનો અમલ પણ થાય, જેની માટે તાલુકે તાલુકે, ગામડે ગામડે બંધારણ માટેની સભાઓ થઈ, નક્કી થયું, પૂછવામાં આવ્યું કે શું ખૂટે છે, શું તકલીફ પડે છે. અને એ બધું જરા એક બે મહિનાથી જે મિટિંગો ચાલતી હતી, તમામ લોકોએ પોતાનો મત મૂક્યો, તમામ પીડા મૂકી, તમામ તકલીફો મૂકી, અને એના અંતે નક્કી એવું થયું કે આ સમાજમાં જે કુરિવાજો છે, આ સમાજમાં જે ખોટા ખર્ચાઓ છે, સમાજને જે પીડા આપતા પ્રશ્નો છે, આ પ્રશ્નોની સામે સમાજે જાગવું પડે. બીજા સમાજો જે રીતે આગળ વધ્યા, ટેકનોલોજીમાં આગળ વધ્યા, અંધશ્રદ્ધા કુરિવાજોમાંથી બહાર નીકળ્યા, વ્યસન મુક્તિ તરફ વધ્યા, શિક્ષણની દિશા પકડી, એ સમાજો જે રીતે આગળ વધ્યા, તો આપણે શું ખૂટે છે? એક એવો સમાજ આપણે જેની જોડે જમીન જાગીરી, એક એવો સમાજ જેના માથા બહુ પણ તકલીફો પણ એટલી જ છે. ત્યારે આજે આ તમામ આગેવાનો, આજે કોઈ પાર્ટીના આગેવાનો નથી, આજે આગેવાનો આવ્યા છે, સમાજના આગેવાનો આવ્યા છે. સમાજની ચિંતા કરવા, સમાજની ચિંતા જે વર્ષોથી કરે છે, એ ચિંતા અને ચિંતાની સાથે અનુભવનું ભાતું લઈને આવ્યા છે. અહીંયા સંતો આવ્યા છે આશીર્વાદ આપવા માટે. આ સંતો એટલા આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે સંતો હંમેશા પોતાના અનુયાયીઓને એક જ આશીર્વાદ આપતા હોય કે સુખી થાવ. જ્યારે સુખી થવાનો આશીર્વાદ આપવા માટે આવ્યા હોય, ત્યારે આ સંતોને પણ એવું લાગ્યું છે કે એક બંધારણ એવા નિયમો બની રહ્યા છે જેના થકી આ સમાજમાં તમામ બદીઓ, તમામ તકલીફો દૂર થઈ અને સમાજ તમામ ક્ષેત્રે આગળ વધી શકે, એટલે આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે આ બંધારણનો 100% અમલ થાવ અને સુખી થાવ, એવા આશીર્વાદ આપવા માટે આવ્યા છે. દોસ્તો, આગેવાનો ચિંતા કરે, આગેવાનો વાત મૂકે, પણ આ વાતમાં આપણે તમામ રીતે હંમેશા એક જ વાત મૂકીએ છીએ કે રાજનીતિ, રાજનીતિ, રાજનીતિ. રાજનીતિ આપતી જતી રહેવાની. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગ આવી ગયો. સત્તાની લડીઓ ચાલવાની, એ લડાઈ ચાલે છે ને ચાલતી રહેવાની. પણ જે લોકોનું આપણે નેતૃત્વ કરીએ છીએ, જે સમાજમાંથી આવીએ છીએ, એ સમાજને સાચી વાત, સાચી દિશા આપવાનું કામ આપણે નહીં કરીએ તો આવનારી પેઢી માફ નહીં કરે. આજે અહીંયા તમામ આગેવાનો બેઠા છે, ત્યારે તમે જોયું હશે કે હજારો લોકો આવ્યા. હું પોતે, હું ને મારા પત્ની બે આવ્યા છે. આ ગેની બેને આમંત્રણ આપ્યું હતું. એ મને ના પાડી ઉભા ના કરતા, ત્યારે મારા પપ્પા આવ્યા છે, મારા ઘરનાને લઈ આવ્યો છે. મેં કહ્યું કે ગેની બેને કાલ મેળું માર્યું સાહેબ, કે સજોડે આવજો, નહીં તો નિયમનું પાલન કોણ કરશે? મારી બહેનો અહીંયા બેઠી છે બધી. સાહેબ, બંધારણ બન્યું અને બંધારણનો અમલવારી આપણે કરવી જ પડે. પણ આમાં બે સૂચનો છે મારા. મને સૌથી સારી જો એક બાબત લાગી હોય તો તમે વૈશાખ સુદ ને મહા, એટલે 15 દિવસના આખા વર્ષના 30 મુહૂર્ત નક્કી કર્યા. લગ્નની સીઝન 2 હોય અને મા મહિનાનો વૈશાખ, આ 2 મહિનાની જે લગ્નની નક્કી કરી તમે મુહૂર્ત, આ મુહૂર્તમાં જો લગ્નો થશે તો સાહેબ અડધી તકલીફ તો એમની દૂર થઈ જવાની. એનું કારણ છે કે આહિર સમાજ, હું આહિર સમાજના સાહેબે ગયા છે, હું ગયો છું, બધા ગયા છે. બનેજી 13ના દિવસે, એક જ દિવસે આખી રાત લગ્ન થાય. ઘરે ઘરે આખા ગુજરાતમાં આખો સમાજ ઘરે ઘરે લગ્ન થતા હોય.
કોઈ જગ્યાએ 15 લોકો બેઠા, કોઈ જગ્યાએ 20 લોકો બેઠા હોય, પણ એ તમામ જગ્યાએ 10 લોકો, 15 લોકો, 20 લોકો, એટલે કોઈ ખોટા ખર્ચા થાય જ નહીં, ખોટા દેખાડા થાય જ નહીં. એટલે આ જે નક્કી કર્યો છે આ નિયમ, હું આ બંધારણ નક્કી કરનારા તમામ આગેવાનોને અભિનંદન પાઠવું છું કે આ નિયમ થકી તમારી 50% તકલીફો એમની દૂર થઈ જવાની. પણ એક બીજી વાત કરું, તમે 16 નિયમ બનાવ્યા, 17મો નોંધ લખી છે, પણ 17મો નિયમ પણ બનાવો. આપણે બોલામણા બંધ કરો. આ બોલામણા એટલે શું મને ખબર પડે ને. આપણે ત્યાં કોઈ માંદું પડે તો એના ઓછીકા નીચે 10-20 રૂપિયાની 50 રૂપિયાની નોટ મૂકવાનો રિવાજ કેમ? તો કે આને દવાખાનાનું બિલ ભરવામાં તકલીફ ના પડે. આ રિવાજ એના માટે કરેલો. પછી તો 10,000 રૂપિયાનું દવાખાનાનું બિલ, 2.5 લાખ રૂપિયા તો એ બોલામણા વાપરી નાખે. આ ના ચાલે. તમારે ખોટા ખર્ચામાં નીકળવું પડે બહાર. પણ આ બંધારણ બન્યું, સૌથી પહેલા સ્ટેજ વાળાને શપથ લેવડાવજો. રસ્તામાં આવતો તો મારા કમાન્ડર સુરપાલસિંહ છે. સુરપાલસિંહ મને કે સાહેબ આ બંધારણ તો બનશે, પણ આ સમાજનું બંધારણ પૈસા વાળા વગદાર આગેવાનો ઉપર લાગુ પડશે તો ચિંતા ના કરો, સ્ટેજ ઉપર જઈને વાત તો કરશું. અમારા દશરથજી અત્યારથી બિયા છે, કારણ કે દશરથજીના દીકરાને લગે છે આ મહિને. પણ તમને કહું, હું મારા પપ્પાનો આભાર માનું કે મારા દીકરાના 10 થી 15 હજારમાં લગ્ન કરી દીધા એમને. મને સાહેબ કોઈ કહેવા નહીં આવ્યું કે ખવડાવવું પડે કે બીજું ત્રીજું. મને આનંદ છે. અરે ખરો પ્રસંગ તો કુટુંબ કબીલા વચ્ચે મજા આવે. તમે 5,000 લોકોમાં કોને મળો? જાનૈયા આપણા માટે બધા જ માટે સન્માનીય હોય. આપણા દીકરા દીકરીના લગ્નમાં આવ્યા હોય તો આપણા માટે બધા માટે સન્માનીય છે. એટલે આ નિયમ જે બનાવે છે, આ નિયમનું પાકી અમલવારી આપણે કરવી જ પડે, અને તો જ સમાજનો ઉત્થાન થાય. અને હમણાં એમણે વાત કરી એની મેળે સલારામ ધામની કે 10-11 વીઘા જગ્યા લઈ લો. ત્યારે તમે જુઓ કે આ સમાજના જે લોકોમાં તાકાત છે, જે લોકો જોડે પૈસા છે, એવા લોકો બધા 1-1 વીઘો જગ્યા આપવાની વાત કરી. ત્યારે હું, નવીનજી કેસાજી અને સ્વરૂપજી ઠાકોર 11 વીઘા જગ્યા આપીએ છીએ. તમે જ્યારે કરો ત્યારે. અને એથી આગળ બીજું કહેવા આવ્યો છું તો 26મી જાન્યુઆરી રાતના 3 વાગે બોલાયા છે મેં તમને. ખબર છે ને? એ 26મી જાન્યુઆરી રાતના 3 વાગે ખાલી એમની વાતો મારવા નહીં બોલાયા. 26ની રાતના 27નો ઉક્તો પર તમારા શિક્ષણની દિશા નક્કી કરે એનું ભૂમિપૂજન કરવા માટે બોલાયા છે તમને. ગાંધીનગરમાં કેવી સંસ્થા બને, જે સંસ્થા થકી સમાજના દીકરા દીકરીઓ ત્યાં પણ ભણી શકે. હું સાહેબનો આભાર માનું. અહીં જગદીશભાઈ ઠાકોર સાહેબ, બળદેવજી, મારા પપ્પા ખોડાજી ઠાકોર બધા બેઠા છે. શક્તિ વિદ્યાલયનો પાયો નાખ્યો એમણે. એની સાથે અહીંયા ચંદનજી બેઠા છે, એમણે પાટણમાં પણ પાયો નાખ્યો. હમણાં આપણી વચ્ચે બીજા આગેવાનો પણ ગયા. કેસાજીએ દિયોદરમાં જે સંસ્થા ચલાવે છે, આ કોઈ નાની વાત નથી. અહીંયા બાબરમાં કેરીમેન્ટ ચલાવે છે. હમણાં સ્વરૂપજી એમણે મુહૂર્ત કર્યું. અમારા નવીનજી ઠાકોર રાધનપુરમાં ચલાવે. તમામ જગ્યાએ સમાજના આગેવાનો તો મથે છે. સમાજના આગેવાનો શિક્ષણની સ્કૂલ બનાવશે. પણ આ જગદીશભાઈ, બળદેવજી, ખોડાજી, મારા પપ્પા, બધાનો પ્રશ્ન શું છે ખબર છે? કે અમે સ્કૂલો કોલેજો તો બનાવી દઈએ, પણ તમારા દીકરાઓનો મોકલશે કોણ? તમે મોકલતા નથી એટલે એનું ઘડતર નથી કરી શકતા. આજે સમાજ જાગે છે, સમાજમાં ભૂખ છે, પણ દિયોદર છોડીને એમને અમદાવાદ આવવું પડશે. અમદાવાદ ગાંધીનગર છોડીને અમેરિકા જવું પડશે. તો આજ આગળ વધશો. તમારે સમાજમાં ભૂખ લગાડવી જ પડે. એની ભૂખ સમાજના સર્વાંગી વિકાસની. આ સંસ્થાઓ જે બની રહી છે, આ સંસ્થામાં આપણા દીકરા દીકરીને મૂકો. અને હમણાં ભરતસિંહભાઈ એક બહુ પીડા વ્યક્ત કરી, બોલી ના શક્યા, પણ હું તમને કહું કે સંસ્થા બનતા બનાવી દઈએ છીએ, એનો નિભાવ કરો, એને ચલાવી, એથી વધારે કાઠું કામ છે. ખૂબ કાઠું કામ છે.